જવાનું છે રામનાથની જગ્યાએ કે અમારા બધા આખું બધા અમારો ડાયરો ત્યાં ભેગો થયો છે એટલે છે પબ્લિક છે જોઈ લો આ બાજુ પ્રસાદી લે છે આમ ઓલી બાજુ પ્રસાદી નથી મેળામાં આવ્યો બહુ તડકો અત્યારે વધારે તડકો લાગે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી અને જય રામનાથ. આજે અમારે જવાનું છે રામનાથની જગ્યાએ કે અમારા બધા આખું બધા અમારો ડાયરો ત્યાં ભેગો થયો છે એટલે છે ત્યાં મેળો છે, દર્શન કરવાના છે, ઘણું છે ત્યાં મેલડીમાં છે અમારા ત્યાં બધું છે એટલે તમને એ બધું આજ વિડીયોમાં બધું જોવા મળશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બધા બન્યા રહેજો. અને અમે જાય છીએ તઈને બેનભાઈ જ જાય છીએ. હવે થોડોક મમ્મીનો અવાજ આવતો છે કે અંદરથી એને ડેલીનો ખખડાટ થાય ને એની હિસાબે ડેલી ખુલી હતી એની હિસાબે ખખડાટ થયો એટલે બસ જો ભાગવાનું છે. અને અમે તઈની બેનભાઈ જાય છીએ. પપ્પા અહીંયા છે અને અમારે સાક્ષી હજી રિહાઈ ગઈ છે કે સાક્ષીને લઈ જવાની એમ કે સાક્ષીને લઈ જાય કેવી રીતે જો આપણી પાસે ગાડી એક જ છે એટલે. તો હવે જાય છીએ અમે તઈની બેનભાઈ તો થાય એટલે જો ભાગવાનું છે અમારે. તો જાય રામનાથે સીધા ત્યાં જઈને તમને મળી. ફાઇનલી ફેમિલી આપણે પૂગી ગયા છીએ રામનાથના મંદિરે, આપણી જગ્યાએ. તો અમે તઈની બેનભાઈ અત્યારે હાઈલા જાય છીએ અને આજ જાજુ પબ્લિક તો એટલું બધું અત્યારે દેખાતું નથી કે હજી એટલું બધું પબ્લિક નથી આવ્યું. તો હવે અંદર અમે હાઈલા જઈએ છીએ. પહેલાં તમને અંદર જાય અને મંદિરના દર્શન કરાવી અમે કે મંદિર કેવું છે એટલે એ તમને જોવા મળે થોડું ઘણું. તો હવે અમે હાઈલા જઈએ છીએ અને મંદિરે થોડું ઘણું દર્શન કરી લઈ દઈને બેનભાઈ. ફેમિલી જો તમને રામનાથ આપણે જગ્યા છે, તમને એ જગ્યાના દર્શન કરાવવાશે. અને અહીંયા અમે અત્યારે તઈની બેનભાઈ આવ્યા અને અત્યારે ટ્રાફિક વધારે છે, ટ્રાફિક બહુ જાજી છે અત્યારે. જો પૈકી દર્શન કરવાની જગ્યા નથી એટલું અમારે ટ્રાફિક છે. અને બસ હવે અંદર તમને જાય આપણે તમને હું બધી આમ દર્શન કરાવીશ કે અંદર બધું શું છે શું નહીં. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બધા બન્યા રહેજો, મજા આવશે. તમે બધા દર્શન કરશો, અમે દર્શન કરી લઈએ એવી રીતના. તો દર્શન કરવા જાય છે અંદર. ફેમિલી દર્શન કરી લીધા છે અમારા રામનાથના મંદિરે. જોવા અહીંયા આ મંદિર છે અને અહીંયા અમે દર્શન કરી લીધા છે. ત્યાંની એટલે દર્શન કરી લીધા છે ને હવે અહીંયા આપણે છે મેલડીમાનું મંદિર છે. તો હવે જવાનું છે પહેલાં મેલડીમાના મંદિરે, ત્યાં દર્શન કરવાના છે. તો ત્યાં દર્શન કરી લઈએ આપણે. તો ફેમિલી જો અમે મેલડીમાના મંદિરે આવ્યા છે. અમારા માતાજી છે અમારા મેલડીમાં, અમારા ગુજરાતી કુટુંબના મેલડીમાં છે અને અમારા ઉકા પપ્પાના મેલડીમાં તરીકે ઓળખાય છે અત્યારે. આ છે મેલડીમાં અમારા પૈકી લગ્ન દર્શન કરવા આવ્યો છો. અમે તઈની બેનભાઈ આવ્યા કાબેન એટલે અમે તઈની બેનભાઈ આવ્યા છીએ. અમારા માતાજી છે અમે દર્શન કરવા આવ્યા છીએ, દર્શન કરી લીધા છે. તો આ અમારા મેલડીમાં છે અને હવે બહાર જઈ અને તમને થોડોક મેળાનો સીન ને એવું બધું બતાવી અમે. ફેમિલી જો હવે તમને આખું બધું અત્યારે આવી ગયા છે આપણે ઉપર માથે. બધી તમને બતાવું કે જો અહીંયા આ ધજાયું છે રામનાથ બાપાની અને તમને વા જરી જરી દેખાતું હોય છે. જો અહીંયા ધજા બદલાવે છે અને થોડોક અવાજ આવતો હોય છે કાંઈ બધું અવાજ ને એવું ચાલુ છે એની હિસાબે. અને આ બાજુ છે મેળો. તો આમ તમે ખાલી ગાડી જોઈ લ્યો આટલું પબ્લિક છે, અમારું જ છે બધું. હા તો જો એટલું પબ્લિક છે, એટલી ગાડીઓ છે અને આ છે મેળો. ઓમ મોટો મેળો, ઓમ મેળા જેવું તો નહીં, તો ઓમ મેળો જ કહેવાય કે ઓમ બધી વસ્તુ એવી જ છે બધી. ઓમ કાંઈ બીજું કાંઈ વસ્તુ નથી અહીંયા. મેળા જેવી વસ્તુ નથી કે ફજર ફરકાને એવું કાંઈ વસ્તુ આવી નથી. એટલે ઓમ આવું છે બધું મસ્તનું. જુઓ અહીંનું બસ આવું જ છે. અને આ છે આપણા મામા અને સબસ્ક્રાઈબર છે, બે છે. અને અત્યારે જો અમે આ બે જ ભેગા થઈ અને બે જ આ બધી શૂટ ને એવું બધું કરી આવી.
ફેમિલી નીચે જો જમણવાર આવે છે અને પ્રસાદી બધે પ્રસાદી લઈએ છે અત્યારે તો બધે જેવો પ્રસાદી બધા એમ કેવડું પબ્લિક છે જોઈ લ્યો. આ બાજુ પ્રસાદી લે છે, આમ ઓલી બાજુ પ્રસાદી લે છે, આમ ઓલી બાજુ બૈરા પ્રસાદી લે છે, બધા પ્રસાદી લે છે ને આપણે કંઈ પ્રસાદી લેવાની છે નહીં. શું કામ કે આપણે નોરતારિયા છે એના માટે એટલે આ નોરતારિયા છે ને બધા જો નોરતારિયા બધા પ્રસાદી લે છે. એટલે હવે બેનુંને ગયા છે આમ મેળાની અંદર કે મેળામાં રખડવા ગયા, મામા છોકરીઓની બધા આવ્યા હતા ને એટલે ત્યાં તો જો આટલું બધું પબ્લિક છે, કેવડું પબ્લિક છે ફેમિલી. મેળામાં આવ્યા ને મેળામાં તો તડકો એટલે વાત જવા દે અત્યારે હાવ બહુ તડકો મોટું આખે આમ જોઈને હાવ લાલ છોર અમારા મોઢાના કારા કારા મીંડા જેવા મોટા થઈ ગયા અત્યારે મેળો કેવો હોય. જો કે મેળામાં તો કાંઈ કાઢ લેવાનું નથી, બસ કપડાં ને એવું બધી વસ્તુ છે, બાકી કાંઈ વસ્તુ નથી. અને તઈ બેનભાઈ જો અમે અત્યારે મેળામાં આવ્યો, બહુ તડકો અત્યારે બહુ વધારે તડકો લાગે અને હવે ભાગવાનું છે, થોડીક વાર પછી ઘરે જવાનું છે કે આવો તડકો વધારે છે તો ખોટો અહીં રોકાવો, આપણે દર્શન કરી લીધા છે ને પછી ભાગવાનું છે તો થોડીક વાર પછી ભાગીશું ઘરે. ફેમિલી અત્યારે તડકો બહુ વધારે હતો અને તડકાના અત્યારે મેળામાં બધે રેખડા બહુ તડકો વાત જવાથી બહુ અહીંયા જાજો તડકો અત્યારે લાગે છે. શું કામ કે અત્યારે અગ્નિ એવી પડે છે અને અત્યારે જો અહીંયા રૂમે વહી આવ્યા કે સમાજ છે અને રૂમે વહી આવ્યા, રૂમે ઘડીક વાર આરામ કરવા કીધું વહી આવીને ઠંડુ ઠંડુ અસલમ કંઈક છે અહીંયા. તડકો કેવડો તડકો હોય વાત જવાથી આમ જોવો ભાઈને. નકરી અગ્નિ જ પેકે હવે થોડીક વાર અહીંયા રોકાવું હોય પછી એવું ભાગવું છે ઘરે. જાજી ઘડી અહીંયા નથી રોકાવું હોય, હાઈ જાય લોક ડાયરો ને એવું બધું ઘણું છે, અમારે નીકળી જવું જાજી ફેમિલી. હવે ભાગ્યા છીએ આપણે ઘરે ભાગવાનું છે અને તડકો વધારે થઈ ગયો છે. તડકો વધારે થઈ ગયો એટલે બહુ તપારો એટલે એટલો લાગે છે ગાડી તપી ગઈ છે, એટલો તપારો છે. તો બસ હવે ભાગવાનું છે. આપણે રામનાથની જગ્યા હતી મેં તમને બતાવાય એટલું બધું તમને બતાવ્યું છે. સારું લાગ્યું હોય તો સબસ્ક્રાઈબને એક લાઈક કરી દેજો. અને હવે ભાગવાનું છે એટલે જાય મારા માસીનો છોકરો આવે ભેગો કે ગામમાં જવું છે, પહેલાં કંઈક નાસ્તો કરવો હોય કે મેં કાંઈ ફરાર નથી કર્યું એટલે ફરાર કરવાનું છે તો એટલે જાય છે તો પહેલાં જાય ક્યાંક ફરાર બરાર ખરખાઈ કરી લઈ. તો ફેમિલી આવી ગયા છીએ ઘરે અને તડકો વાત જવા બરવા માંડ્યા મોટા. બસ જો હવે અત્યારે વૈયાસી ઘરે અને ઘરે આવી ગયા છે, મમ્મી ને પપ્પા હુતા છે તો હવે આપણે ઘડીક વાર આરામ કરી લેવો છે. ટાટા પવનમાં ઘડીક વાર બેસીને તો વધારે સારું. ત્યાં સુધી ટાઢું પાણી કે કંઈ વસ્તુ નથી પીવી અને રસ્તામાં બધા સોડા ને એવું બધું પીતા આવ્યા, ક્યાંક ક્યાંક જગ્યાએ સોડા ને એવું બધું પીતા આવ્યા અને ઘડીક વાર આરામ કરવાનો છે. ઘડીક વાર સૂઈ જાય ઘડીક વાર. તો પેલી જો હાંજ પડી ગઈ છે અને થાકી ગયા હતા વાત જવા દો અત્યારે કે બપોર આવ્યો તો આવ્યા ને અમે ત્યાં તડકો એવડો હતો, ન્યાય એવડો તડકો લાગ્યો, લૂ એવી ફેંકતી હતી કે મગની વરસતી હતી એવી રીતે તો આમ લૂ આવતી હતી. તો બસ જો હવે બસ અમારા રામનાથ બાપાની જગ્યા એવી હતી મેવાસા, તમને બધાને કેવી લાગી ખાસ એક કમેન્ટ કરી દેજો. અને અમે ગયા હતા ત્યાં અને દર્શન કર્યા ને એવું બધું હતું, અમારું હતું બધું ત્યાં એટલે દર્શન કર્યા, બધું બહુ મસ્ત હતું અને બહુ મજા આવી અમને, ખરેખર બહુ મજા આવી છે. બસ પછી વેલહારામ નીકળી ગયા હતા કે ગાનો ને એવું બધું હોય એટલે તો બધા નીચે કામ કરે છે, માતાજીને ધૂપદી અમે કરી નાખ્યા અને આવીને થાકી ગયા હતા એટલે પછી સૂઈ ગયા હતા. વિડીયો આપણે પૂરો નહોતો કર્યો તો બસ આ વિડીયો અત્યારે આપણે પૂરો કરી દઈશું, એન્ડ કરી દઈશું. તો બસ જો આજનો વિડીયો અહીંયા સુધી જ છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને રામ બાપાની જગ્યા કેવી લઈ ગઈ એ ખાસ એક કમેન્ટ કરી દેજો. અને મળી પાછા આપણે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.